ભાઈ મસ્બો છે ને નીકળતો નથી, લાદી ગયો એકચ્યુઅલીમાં. ઘણા બધા ભાઈ ધક્કો માર જય મંગલ ડાયરા મિત્રો. અત્યારે છે આપણા ગામમાં દરિયામાં જે બેકડું છે ત્યાં લાપસી હીરાવાળા કરી રહ્યા છે. તો જુઓ મસ્બાના 3-4 ફેરા મારી દીધા છે ઓળખાના. જો સામે કાંઠે મસ્બો પડ્યો છે. આ કાંઠે એટલે આપણે એ કાંઠે જવાનું છે પાછું. બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી. તો ચાલો બનાવી રહેજો વ્લોગમાં. મળીશું આપણે ઓલા કાંઠે જઈને પાછા. દોસ્તો આપણે મસ્બામાં ચડી ગયા છે. જો ભાઈ ઓળખામાં બેસી ગયા છે ને એક ઓળખું સામે ભરાઈ ગયું છે, એક ઓળખું આવે છે. તો બધા ચડે છે ભાઈ ઓળખામાં, તમે જોઈ શકો. આપણે તો હજી ઘણા બધા લોકો છે. બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે ઓલા કાંઠે જઈને પણ બતાવશું. આ ઓળખું બસ બહુ ભરાઈ ગયો છે ને હજી એક આવે છે. જુઓ તો બન્યા રહેજો ઓલા કાંઠે જઈને. અમે કાંઠે આપણે પહોંચી ગયા છે. ઓળખામાં આ છે ઓળખું ઓળી. ઘણા લોકો આવી ગયા છે અને પાછો હવે ઓળખી આગળ પાછી જશે અહીંથી સામે કાંઠે. આપણે સામે કાંઠે લાવીએ છીએ. જો અહીંથી હજી જો અહીંયા 2 ઓળખા ભરાય છે. ચાલો બન્યા રહેજો કન્ટિન્યુઅર વિડીયોમાં. આપણે જઈશું ઉપર માતાજી. અહીંથી છે ને ભાઈ મિત્રો આરસીસી રોડ બનાવેલો છે. ઓળખામાંથી ઉતરી જાય નાથી પછી આપણે છે ને આરસીસી રોડ બનાવેલો છે. કદાચ ને થોડું ઘણું પાણી ભરાઈ ગયું હોય ને તો આ રચ્ચી પકડીને ચાલી શકાય છે. જો આ રીતની રચ્ચી બાંધેલી છે. આ રીતના બધા હાલી જાય છે. જો આ રીતની રચ્ચી બાંધેલી છે અને આ રીતનો છે ને ભાઈ આરસીસી રોડ બનાવેલો છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે છે ને ભાઈ માતાજી જઈને તમને બતાવવાનું છે. માતાજીના દર્શન કરાવશું અને ભાઈ કેવી રીતનું એનું લુક છે તે બતાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલ દોસ્તો છે ને આપણે અહીં પહોંચી ગયા છીએ. રામાપીરનું સ્થાનક છે અહીંયા. આ બધું છે હનુમાન દાદાનું. કરી લો બધા દર્શન કરી નાખો. લખી નાખો કોમેન્ટમાં જય શ્રી રામ. તો ફાઇનલ દોસ્તો છે ને આપણે ટાપુ પાસે પહોંચી આવી ગયા છીએ. જો આ છે ટાપુ. માતાજીનું જે બેકડું છે ને એ આ ટાપુ. બન્યા રહેજો વિડીયોમાં. આપણે ત્યાં જઈને બતાવીશું ને કરાવીશું માતાજીના દર્શન. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આ છે રીતની સીડી છે, જોઈ શકો છો. અમારા પ્રવીણભાઈ છે ને સેવાનું કામ કરે છે. ઈટું લઈ આપે છે. તો જો ભાઈ આ રીતના બધા માણસો ઈટું લઈને ઉપર ચડે છે. તો આ ભાઈનું સેવાનું કામ જોવો તમે. અમારા દુગેરી નીતિનભાઈ. તો જો આ રીતની છે ને કંઈક સીડી છે અહીંથી ઉપર ચડવા માટેની. આ રીતની છે ને ભાઈ પ્રવીણભાઈ થોડીક સેવા કરી નાખી છે. બધાને બે પકડાવી દીધી છે એટલે થોડીક ઈટું ઉપર ચડી જાય ને. આ રીતનું છે ને થોડુંક કામ સારું કરી નાખ્યું છે અહીં સીડીનું. પહેલાં ત્યાં ફાઈબરની સ્ક્રૂ ખુલી ગયા હતા ને. તો આ રીતનું છે નીચેનો લુક. જો વિડીયોમાં આપણે માતાજીના દર્શન કરાવીએ. આ છે ભાઈ ખોડિયાર માતાજીનું જે સ્થાનક છે એ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો બન્યા રહો કન્ટિન્યુઅર. આપણે બતાવીશું ભાઈ મંદિરનું. હા છે મંદિર જો અહીં પહોંચી ગયા છે ને. છે ને ભાઈ થોડોક ડાયરો છે અને ઓલી બહુ ધૂન છે. આપણે જઈએ ત્યાં દર્શન કરાવીએ. લખી નાખો કોમેન્ટમાં જય શ્રી ખોડિયાર માતાજી. આ રીતનું કંઈ સ્થાનક છે. ટ્રાફિક છે દર્શન કરવા માટે. દર્શન થાય છે તો કરાવીશું.
બાકી તો લખી નાખો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં. હા બહુ છે ધૂન મંડળી તો. હા બહુ છે લાપસી ને ખીચડી નથી તારી. જો લાપસી બનવાનું ચાલુ થઈ ગયું. દર્શન કરવાનો વારો આપણો આવી ગયો છે તો ચાલો દર્શન કરી આવીએ. બની યાર વિડીયોમાં તમને પણ દર્શન કરાવું કરી લો દર્શન જય ખોડિયારમાં કરી. કરી નાખો કોમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં કરી લો દર્શન. પાસે મિત્રો પાછળનું જે લોકેશન મંદિરની પાછળના શેડનું ઉપર પાછળનું જે લોકેશન છે ને એ દેખો. પાસે પાછળનો શેડ અને પાસે ટાંકી પાણીની ચોમાસા ભરાઈ જાય છે પાણીનું મીઠું પાણી પતરાનું એવું. આ છે મંદિર આપણે જે દર્શન કરાવીને આવ્યા આજે આપણને જે ઓવડાની પાછળ જે ટાંકી બનાવેલી છે એ પછી ચોમાસા ભરાઈ જાય છે એટલે મીઠું પાણી એમાં ટાંકામાં ભર્યું છે. એવડો ટાંકો છે. ગમે ત્યારે આવો અને પાણી તમારી પાસે ન હોય તો મંદિરે પછી છે ને પાછળ જે શેડની પાછળ જે શેડ ટાંકો બનાવેલ છે ત્યાંથી ભરી લેવું અને પાણી પી લેવું. તો બન્યા રહો વિડીયોમાં આપણે જઈએ ભાઈ નીચે અને જે નીચેનું જે લુક છે ને નીચેથી આપણે ભાઈ મંદિરનો કેવો લુક આવે છે તો બન્યા રહો વિડીયોમાં. તો ફાઇનલ દોસ્તો જે ટાપુની પાછળ જે આપણે જે માતાજીનું દર્શન કર્યા ને એની પાછળ જે લોકેશન છે ને ત્યાં આપણે અત્યારે અભિહાલ ફોટાનું શૂટ કરવા આવ્યા છીએ. જો તમને બતાવું આ છે ને બધી પાછળની સાઈડ છે જે મંદિર હતું ને આપણે ઉપર લઈ બતાવ્યું સામે ખૂણો પડે છે ને આમ ઉપર મંદિર હતું. અત્યારે છે ને અહીંયા આવ્યા છીએ જો આવું બધું છે લુક. પછી નીચેનો ભાઈ જે પાણી અત્યારે આવવા માંડ્યું છે વેળ થઈ ગયું છે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હજી આપણે પ્રસાદી લેવાની છે અને હજી પાછા આપણે ઉપર જવાનું છે માતાજીએ તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલ દોસ્તો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. અહીંયા છે ભાઈ ખોડિયાર માતાજીની પ્રસાદી લાપસી છે ખીચડી છે દાળ છે અમારા જતીનભાઈ છે. ઓકે પ્રસાદી છે તો હાલો મિત્રો બધા પ્રસાદી લેવા. બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. ચાલો મિત્રો પ્રસાદી લેવા. આપણે તેનો પ્રસાદી લઈ અને માતાજીથી પાછા ભાઈ આવે છે રિટર્ન ઘરે જવા માટે. તો જુઓ તમે અત્યારે ફૂલ ટ્રાફિક મસબામાં ઓળખામાં જવા માટેની ટ્રાફિક તો જુઓ તમે. જુઓ ટ્રાફિક ઓળખામાં જવા માટેની જુઓ હજી ઘણું બધું પબ્લિક હાલીને આવે છે. જો આ બધા છે હજી ઘણી બધી ફેમિલી લોકો બધા આટ બધા હાલીને આવે છે. આવો ક્યારેક તમે ભાઈ ડોળિયા લાપસી છે અમે હીરા બહુ મજા આવે છે. એન્જોય તમે કરવા આવો એક ફેરું. ચાલો બનીએ આપણે ઓળખામ બેસીને બતાવીએ. જો મિત્રો અમે આપણે મસબો હલવાનો છે ને ભાઈ ઓળખું તમને બતાવી. જો આ લાટ બધા ચડી ગયા ભાઈ મસબો છે ને નીકળતો નથી લાદી ગયો એકચ્યુઅલીમાં. ઘણા બધા ભાઈ ધક્કો મારે છે પણ નીકળે એમ નથી કારણ કે ફૂલ ટ્રાફિક થઈ છે ને વજન થઈ ગયો છે એટલે લાદી ગયો છે મસબો. જુઓ તમે એમાં કેટલા બધા ધક્કો મારે ને જવો રાઈડું નાખે છે પણ નથી હલતો. એનું કારણ છે કે ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે ને વજન થઈ ગયો છે એટલે મસબો છે ને હલવાઈ ગયો છે. તો હજી આપણે આગળ ભાઈ મસબામાં જઈશું ને આપણી પોઝિશન રહી છે આપણે બતાવીશું વિડીયોમાં. તો બન્યા રહેજો કન્ટિન્યુઅર વિડીયોમાં. તો ફાઇનલી દોસ્તો આપણું ઓળખું આવી ગયું છે. તો આમાં જવાનું છે આપણે. તમે આમ બ્લોગ બનાવો એની મિત્રો અત્યારે છે ને આપણે ઓળખું આવી ગયું છે ને ભાઈ ઓળખામાં બેસીને આપણે જવાનું છે સામે કાંઠે. ચોથી ઘણા બધા બેઠા છે ને આપણે જવાનું છે સામે કાંઠે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો દોસ્તો આપણે ચડી ગયા છે ભાઈ ઓળખાની ઉપર છે છત્રી ઉપર ચડી ગયા છે. ત્યાં છે ભાઈ ડ્રાઈવરમાં વિનુભાઈ. આપણે છત્રી પર બેસી ગયા છે અને હવે જવાનું છે આપણે સામે કાંઠે. તો જો ભાઈ આ બધા બેસી ગયા છે અને થોડાક છે એક દી ફેરો લાગશે એ આવે છે આપણે ઓળખું બીજું ફેરો મારી દે છે. જો સામ પણ આવે છે ને આપણે સામે કાંઠે જવાની. બન્યા રહ્યો વિડીયો.
તો જ્યાં બીજું ઓળખું આવવાનું હતું ત્યાં પણ ઓળખું આવી ગયું છે ને આપણે જે નીકળ્યા નથી ત્યાં બીજું ઓળખું આવી ગયું છે. તો ચાલો આપણે એ ઓળખું બધી ભરીને આવશે ને આપણે ત્યાં સામે કાંઠે પહોંચી જવાનું થાય. તો બની યાર વિડીયો ફાઇનલી આપણે ઓળખું ચાલુ કરી દીધું છે ને ઓળખાને આપણે ભાઈ પગાડવાનું ચાલુ કરી દીધું છે અને સામે કાંઠે આપણે જવાનું છે. તો મિત્રો તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સામે કાંઠે જઈએ અને જો ભાઈ આપણે અહીંથી નીકળી ગયા છીએ અને જવાનું છે હવે આપણે ચામે કાંઠે. જો આ બધા માણસો બેઠા છે અને સામે કાંઠે